શહેરમાં ભારે વરસાદથી પાણી જ પાણીની પરિસ્થિતિ સર્જાઈ છે। અહીંયા સુખબાગ રોડ પરની અમન પાર્ક સોસાયટીમાં ઘૂસ્યા છે પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી અહીંયા વરસાદી પાણી ભરાયેલા યથાવત જોવા મળ્યા છે। ઘરની બહાર નીકળવાનું પણ મુશ્કેલ બન્યું છે। પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જમીની સ્તર પર પ્રી મોન્સૂનની કામગીરી નથી કરવામાં આવી તેના દાવા છે જે કરવામાં આવી રહ્યા હતા કે આ ચોમાસામાં વરસાદી પાણી નહીં ભરાય, પરંતુ આ તમામ દાવા આ વરસાદી પાણી સાથે ધોવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તમામ વિસ્તારમાં જ્યાં વરસાદ વરસ્યો છે ત્યાં વરસાદી પાણી ભરાયેલા છે અને પાણી ઓસરી નથી રહ્યા। સ્થાનિકો દ્વારા પણ અનેક વખત તંત્રને રજૂઆતો કરવામાં આવી છે કે તેમને આ સમસ્યામાંથી બહાર લાવવામાં આવે, પરંતુ આ સમસ્યા દર વર્ષે સર્જાય છે અને પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળ પર રહી જાય છે। તો અમન પાર્ક સોસાયટીના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। સ્થાનિકોને પણ ઘરથી બહાર નીકળવું હવે મુશ્કેલ બન્યું છે, કારણ કે સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ છે। લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે, ત્યારે લોકોને રહેવું કઈ રીતે, સૂવું કઈ રીતે, જમવું કઈ રીતે, આ તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો પણ કરી છે તંત્રને, પરંતુ તંત્ર દ્વારા હંમેશા આંખ આડા કાન કરવામાં આવે છે તેવા તંત્ર દ્વારા લોકો દ્વારા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા હજુ સુધી નથી કરવામાં આવી। વર્ષો જૂની આ જ સમસ્યા સર્જાય છે। દર ચોમાસે આવી જ સમસ્યાથી સ્થાનિકો પણ હવે પરેશાન થયા છે। સ્થાનિકોની એક જ માંગ છે કે તંત્ર દ્વારા જે દાવાઓ કરવામાં આવે છે આ દાવાઓ શા માટે પૂરા નથી કરવામાં આવતા, તે સૌથી મોટો સવાલ સ્થાનિકોને સતાવી રહ્યું છે। અમન પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। ફક્ત થોડાક જ વરસાદમાં જળ ભરાવની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, જેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવે છે।